નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરીએ ન્યૂઝપેપરથી. તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. બશર અલ અસદના પરાજયથી મધ્ય પૂર્વમાં ઈરાન અને રશિયાને મોટો ફટકો. સિરિયામાં બળવાખોરોએ અસદનું શાસન ઉથલાવ્યું. સિરિયામાં ગૃહયુદ્ધ અને સત્તા પરિવર્તનમાં 7 દેશોની ભૂમિકા. ખેડૂતોના ધરણાને 300 દિવસ શંભુ બોર્ડરેથી ખેડૂતોને હટાવવા સુપ્રીમમાં માંગ, આજે સુનાવણી. પાણીગેટ બાવચાવડા નજીક સાઢુભાઈ વચ્ચે ઝઘડો થતા તલવારથી હુમલો. જમીન કૌભાંડ અધિકારીઓને ફસાવતા નેતાઓની તપાસ ક્યારેય થતી નથી. ગુજરાતમાં મિલીભગતથી ચાલતા. ડિજિટલ એરેસ્ટ કરી 60 લાખ પડાવનાર ઠગ ટોળકીના અલગ અલગ રાજ્યોમાં 20 બેંક એકાઉન્ટ. હાઈવે પર કારમાં લિફ્ટ આપી ગઠિયાઓએ મુસાફરના ખિસ્સામાંથી રોકડા 35,000 કાઢી લીધા. અંતિમ સંસ્કારમાં આઉટસોર્સિંગથી વિવાદ. ₹4 કરોડના સ્થાને 10.43 કરોડના ખર્ચનો સભ્યોનો વિરોધ. પાન કાર્ડનું નવું વર્ઝન અપગ્રેડ કરવાના બહાને બેંક એકાઉન્ટ ખાલી કરવાનો કિમિયો. પરીક્ષામાં કાપલી કરતા પકડાયેલા વિદ્યાર્થીઓનો ફોટો પાડવામાં આવશે. યુનિવર્સિટી સત્તાધીશોએ અધ્યાપકોના પ્રમોશન માટેના ઇન્ટરવ્યૂ શરૂ કર્યા. હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રાજ્યમાં સેમિકન્ડક્ટર ચિપ ઉત્પાદનના શ્રી ગણેશ સુરતની કંપની 15 ડિસેમ્બરથી ઉત્પાદન શરૂ કરશે. ઇન્ડિયા બિઝનેસ કરપ્શન સર્વે 2024નો રિપોર્ટ. સરકારી કામ લાંચ વિના શક્ય નથી. સર્વેમાં 66% કંપનીઓનો સ્વીકાર. વિશ્વમાં અબજોપતિની સંપત્તિ 10 વર્ષમાં 121% અને ભારતમાં 263% વધી. ચીનમાં વર્ષે 5% ઘટી. મહાકુંભ 2025 2 કરોડ શ્રદ્ધાળુઓ માટે રેલવે 13,000 ખાસ ટ્રેનો દોડાવશે. એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024ની વચ્ચે 119% એફડીઆઈ વધ્યું. વિદેશમાંથી ભારતમાં આવેલા ₹87 લાખ કરોડના રોકાણમાં ચોથો ભાગ મોરિશિયસનો. વૃદ્ધ દંપતીનો એકલતા દૂર કરવા ગામ વસાવાયું. ખેડૂતોને રોકવા માટે પહેલા ફૂલ પછી ટીયર ગેસનો મારો. પંજાબના ખેડૂતોનું પ્રદર્શન. ભાયલીમાં પાયાની સુવિધાને બદલે તળાવનું બ્યુટિફિકેશન યોગ્ય નથી. દરખાસ્ત મુલતવી. વાસના રોડના દબાણો હટાવો. પાણીના નિકાલની વ્યવસ્થા કરો. બ્રિજની જરૂર નથી. સિરિયામાં અસદના આતંકનો અંત. દેશ છોડી ભાગ્યા બળવાખોરોએ પ્રમુખનો મહેલ લૂંટ્યો. બાંગ્લાદેશમાં બીએનપીની ભારત વિરોધી કૂચ. 15,000 દેખાવકારોને અટકાવ્યા. હવે નજર કરીએ ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સમગ્ર સિરિયા પર બળવાખોર દળોનો કાબુ. પ્રમુખ બશર અલ અસદ ફરાર. સિરિયામાં અસાદ કુટુંબના અડધી સદીના શાસનનો અંત. બાંગ્લાદેશમાં સ્થિતિ પર પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શનો. ઢાકાની સાડીઓ સળગાવવામાં આવી. ખેડૂતોએ દિલ્હી તરફની કૂચ ફરી એકવાર મોકૂફ રાખી. સિરિયામાં 14 વર્ષના ગૃહયુદ્ધ બાદ બશર અસદની સરકારનું પતન. દક્ષિણ કોરિયાના પૂર્વ સંરક્ષણ મંત્રીને માર્શલ લો કેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા. કોંગ્રેસ ભારત ચીન વચ્ચેના સંબંધો પર સંસદમાં ચર્ચાની માંગ કરી. પેટલાદમાં બનાવટી સિક્કા ડોક્યુમેન્ટનું કૌભાંડ પકડાયું. વિદેશી રોકાણકારોનો યુટર્ન. ભારતીય શેરબજારમાં તેજીનો દોર જળવાઈ રહેશે. સેવાલિયા પાસેથી 5 લાખના ગાંજા સાથે 2 ઇસમો ઝડપાયા. વાસના પરિવારે અંગદાન થકી માનવ સંબંધોને નવી ઊંચાઈ આપી. કેમિકલ વેચાણ આપવાનું કહી કંપની સંચાલનને ઠગે. ₹9.27 લાખનો ચૂનો ચોપડ્યો. પાલિકાના એક અધિકારીને 70 લાખના 2 ફ્લેટ આપતા જ રજા ચિઠ્ઠી મંજૂર. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. દેશ છોડીને ભાગી રહેલા સિરિયાના રાષ્ટ્રપતિનું વિમાન ક્રેશ થયું જેવો સવાલ. મહારાષ્ટ્ર વકફ બોર્ડનો 300 એકર જમીન પર દાવો. 103 ખેડૂતોને નોટિસ મોકલાઈ. ભારતને બદનામ કરવાનો પ્રયાસ નિષ્ફળ. કેનેડા સંસદે શીખ રમખાણોને નરસંહાર ગણાવતો પ્રસ્તાવ ફગાવ્યો. ગોવા જવા માટે નીકળેલો બિહારનો પરિવાર ગૂગલ મેપ્સની ભૂલના કારણે કર્ણાટકના જંગલમાં ફસાયો. જમ્મુ કાશ્મીરમાં 2 પોલીસ કર્મીના વાનમાંથી મૃતદેહો મળ્યા. શહેરના અનેક તળાવો સુરક્ષાના અભાવે મોતના કુવા સમાન. યુવકને લક્ઝમબર્ગના વર્ક વિઝા અપાવવાની લાલચે મહિલાએ ₹3 લાખ પડાવી લીધા.
દાનમાં મળેલો મૃતદેહ વડોદરા મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કામમાં લાગશે. બેંકના નિવૃત્ત કર્મચારીના મૃત્યુ બાદ દેહનું દાન. હાઈવેને અડીને આવેલી વરસાદી કાસમાં જંગલી વનસ્પતિનું સામ્રાજ્ય. 11 વર્ષના સતત પ્રયાસ અને મહેનતનું અંતે ફળ પ્રાપ્ત થયું. વડોદરાના 23 વર્ષીય ખોખો ખેલાડીએ દક્ષિણ એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો. વાસણા જંકશન પર બની રહેલા બ્રિજનો સ્થાનિકો વેપારીઓ દ્વારા બેનર લગાવી વિરોધ. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. રિમાન્ડ પર રહેલા તાંત્રિકની લોક અપમાં તબિયત બગડી હતી. હત્યા માટે સોડિયમ નાઇટ્રાઇટનો ઉપયોગ, 12 લોકોનો જીવ લેનાર તાંત્રિકનું ભેદી મોત. જ્યોર્જ સોરોસ સાથે કોંગ્રેસના મજબૂત સંબંધો, સોનિયાની ભૂમિકા શંકાસ્પદ. ભારતની પહેલ 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસ મનાવાશે. કાશ્મીરના ઉધમપુરમાં કાલી મંદિરની બહારથી 2 પોલીસના શબ મળતા ચકચાર. દિલ્હી પોલીસે 2500 કિલોમીટર પીછો કરી સાયબર ઠગને ઝડપ્યો. ડીઆરઆઈએ ચાલુ નાણાકીય વર્ષમાં 123 કિલો નશીલો પદાર્થ મફેટાઇન ઝડપાયું. સિરિયામાં વિદ્રોહીનો કબજો, અસદ ભાગ્યા. છેલ્લા 12 મહિનામાં 66% બિઝનેસ ફર્મ્સે લાંચ આપી સર્વેમાં. ફ્રૂટના વેપારીને ફિનાઇલ ગટગટાવવા મજબૂર કરનાર ગેંગસ્ટર કલ્પેશ કાછિયાને પકડવા શહેર પોલીસની 2 ટીમ મેદાનમાં. 12% વિદ્યાર્થીના જ સમાન નામ છતાં 100% એપીએઆર આઈડી માટે દબાણ. ડોર ટુ ડોરના ડ્રાઈવરોએ છેલ્લા 2 વર્ષમાં 3 માસૂમને કચડી નાખ્યા. રહીશોનો પ્લેકાર્ડ સાથે વિરોધ, બ્રિજની આડમાં ભ્રષ્ટાચાર રોકો. વડોદરામાં પ્રોપર્ટીના ભાવમાં 1 વર્ષમાં સરેરાશ 10%નો વધારો. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. સિરિયાના 4 શહેરો બળવાખોર જૂથ દ્વારા કબજે કરાયા. હરિયાણા પોલીસે ખેડૂતોને ભગાડવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા, તણાવ વધ્યો. બીએમસી ચૂંટણીમાં ઉદ્ધવ એકલા લડશે, એમવીએ તૂટવાના 3 સંકેતો. બશર અલ અસદનું વિમાન રહસ્યમય રીતે ગાયબ થયું. 20 મિનિટમાં મોત આપતો માં, દાદી અને કાકાને પણ પતાવી દીધા. અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘટડ્યો ને દબોચ્યો હતો. ખ્યાતિ હોસ્પિટલ કાંડ, હોસ્પિટલમાંથી 20 પોટલા ભરીને સાહિત્ય કબજે કરાયું. કાલુપુર રેલવે સ્ટેશનના નવીનીકરણ સંદર્ભે મળી બેઠક. 24 કલાકમાં જ નલિયાનું લઘુત્તમ તાપમાન 2.4 ડિગ્રી ઘટ્યું. વર્ષનું સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું. ગુજરાતમાં હવે ઠંડી વધશે. સુઈગામ સરકારી રેફરલ હોસ્પિટલ પાછળ ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો જોવા મળી. વિજાપુરમાં રિક્ષા પાર્ક કરી યુવક ફિલ્મ પુષ્પા 2 જોવા ગયો અને રિક્ષા ચોરાઈ ગઈ. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.